તેના વિરુદ્ધમાં 12 જેટલા ગુના પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા હતા અને હત્યાના પ્રયાસમાં કોર્ટ દ્વારા તેને 10 વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી અને તે જામીન પર છૂટે છે અને ત્યાર પછી તે એક જમણવારમાં મારામારી કરે છે અને અંતે પોલીસ તેને રોડ પર લાવી કાયદાનું ભાન કરાવે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, જાહેરમાં મારામારી, ધાક ધમકી સહિતની ઘટનાઓ છે તેને અંજામ આપી રહ્યા છે અને ત્યાર પછી જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચે છે તે સમયે પોલીસ છે તે આરોપીઓની હિસ્ટ્રીના અનુસંધાને તેમને રોડ રસ્તા પર લાવતી હોય છે અને તેમને કાયદાનું ભાન કરાવતી હોય છે અને અમરેલીમાં પણ ઘણી વખત અસામાજિક તત્વો છે તે બેફામ બનતા હોય છે, કાયદો વ્યવસ્થા છે તેને પડકારતા હોય છે અને પોલીસને પણ તે ગાંઠતા નથી અને ત્યારબાદ મામલો જ્યારે પોલીસ સુધી પહોંચે છે તે સમયે પોલીસ છે તે આરોપીઓ છે તેને કાયદાનું ભાન કરાવતી હોય છે અને આવી જ ઘટના અમરેલીમાંથી સામે આવી હતી થોડાક દિવસ પહેલાં, જેમાં એક જમણવારમાં યુવરાજસિંહ મકવાણા નામનો હિસ્ટ્રી શીટર છે જેના વિરુદ્ધમાં 12 જેટલા ગુના પોલીસના ચોપડે નોંધાયા છે અને હત્યાના પ્રયાસના ગુનામાં પણ કોર્ટ દ્વારા તેને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે। જોકે તે અત્યારે જામીન પર મુક્ત થાય છે અને જમણવારમાં ત્યાં જાય છે, તે મારામારી કરે છે, બબાલ કરે છે, ભય અને ડરનું વાતાવરણ ઊભું કરે છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે અને મામલો જ્યારે અમરેલી પોલીસ સુધી પહોંચે છે તે સમયે આરોપી છે તેને રોડ પર લાવવામાં આવે છે અને કાયદાનું ભાન પણ કરાવવામાં આવે છે અને આ મામલે પોલીસ અમલદાર ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે। રોડ અમૃતનગર શેરી નંબર 3 ની પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે, ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા, ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો। એ શિવકુ કાઠી, જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000 રૂપિયાનો દંડ કરેલો, જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે। એટલે આ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને આજરોજ પકડવા આમ જે પ્રકારે અમરેલીના ડીવાયએસપી પીઆર રાઠોડ કહી રહ્યા છે કે આ યુવરાજસિંહ મકવાણા પોતે હિસ્ટ્રી શીટર છે અને અમરેલીમાં પણ હવે હિસ્ટ્રી શીટરોને ડામવાના છે, ગુનેગારોને ડામવાના છે અને જે પ્રકારે તે દાદાગીરી કરે તે જ ભાષામાં તેમને સમજાવવાના છે અને તેમને કાયદાનું ભાન પણ કરાવવાનું છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।